ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનોના રૂપો અને તેમના પ્રકારો. તો મોસ્ટ આઈએમપીમાં પ્રશ્નોની વાત કરવાના છીએ, જેમાં આપણે કોષ્ટકો પૂછાય છે. કોષ્ટકો આપણને જેમ કે સત્યતા મૂલ્યના કોષ્ટકો ખૂબ જ પૂછાય છે. એ પણ 5 ગુણમાં, 4 ગુણમાં, 3 ગુણમાં એવા પૂછાય છે. તેમાં ખાસ કોષ્ટકમાં જે બનાવવામાં આવે છે, જેમ કે ટી, એફ, એફ, ટી, એવી રીતે જેમ 5 કોષ્ટકો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તે બધા પ્રકરણોમાં આવે છે અને 1 થી 5 પ્રકરણોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે પહેલું છે નિષેધનું આ છે પ્રતીક. આ નિષેધ તેમાં છે પી, તો નિષેધ પી છે. નિષેધ પી એટલે નહીં આવશે, નહીં એટલે ટી એફ. પહેલું તો આપણે પી અને નિષેધ પી લખી નાખવાનું છે અને તેમાં ટી એફ લખી નાખવાનું છે. ટી એફ લખ્યા પછી તેની સામે વિરુદ્ધ દિશામાં કરી નાખવાનું. જેમ કે અહીંયા ટી છે તો અહીંયા એફ આવશે, અહીંયા એફ છે તો અહીંયા ટી આવશે. જેમ કે અહીંયા એક જગ્યાએ આપણે ટી છે તો એફ આવે અને એફ હોય તો ટી આવે, એની વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે સમુચય છે જે બીજા નંબરનું છે. અહીંયા 3 છે સમુચયમાં, પી ક્યુ અને પી સમુચય ક્યુ. જેમાં આપણને 3 લખેલા હોય ને તો આપણે 4 લખવાના હોય છે. દેખો, ડબલ ટી, ડબલ એફ, તો ટી ટી એફ એફ, ને જ્યારે ક્યુમાં ટી એફ ટી એફ. તો આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે. એમ કે સમુચય છે તો સમુચયમાં આપણને શું યાદ રાખવાનું છે? સમુચયમાં આપણે એ વાત યાદ રાખવાની છે કે જે સમુચય એટલે આવું વિધાન હોય તેમાં ટી ટી હોય તો જ ટી આવે. તો આપણે ટી ટી હોય તો ટી જ આવશે. આપણે સમુચય આવે ને આવું આવે એટલે આપણે યાદ રાખવાનું કે ટી ટી હોય તો જ ટી આવશે. બાકી બધે ટી એફ હોય કે એફ ટી હોય કે એફ એફ હોય તો પણ કાંઈ આપણે દેખવાનું નથી. ફક્ત એ જ વાત યાદ રાખવાની છે કે ટી ટી હોય તો જ ટી આવશે. હવે આપણે ત્રીજું વિધાન જોઈએ છે, જે છે વિકલ્પન. વિકલ્પનમાં ફક્ત આપણને એ જ યાદ રાખવાનું છે કે આપણને ટીટી હોય તો એ ફરક નથી પડતો, કે વિકલ્પનમાં ખાલી એક જ બાબત યાદ રાખવાની છે. જેમ કે એફ એફ હોય તો જ એફ આવશે. તો આપણને શું આ 3 જે છે તે 3 આપણે યાદ રાખવાના છે. જેમ કે નિષેધ છે તો નિષેધમાં વિરુદ્ધ દિશામાં કરવાનું છે. જેમ કે ટી હોય તો એફ આવશે અને એફ હોય તો ટી આવશે. જેમાં સમુચયમાં છે કે સમુચયમાં એ બાબત યાદ રાખવાની કે ટી ટી હોય તો જ ટી આવશે. બાકી ભલે ટી એફ હોય કે એફ ટી હોય તો આપણને યાદ રાખવાનું છે કે ટી ટી હોય તો જ ટી આવશે. વિકલ્પનમાં એ વાત યાદ રાખવાની છે કે એફ એફ હોય તો જ એફ આવશે. હવે આપણે ચોથા નંબરના વિધાન પર જઈએ છીએ, જેનું નામ છે શરતી. હવે આપણે શરતી જોવાનું છે કે શરતીમાં શું હોય છે. તો શરતી એટલે શરતી અને દ્વિશરતી દોનો બે અલગ છે. તો આપણે જો શરતીનું વિધાન એક પ્રતીક જોઈ લો. શરતીનું પ્રતીક જોયા પછી બધામાં એક ખાલી નિષેધમાં જ અલગ આવશે. ફક્ત શરતીમાં શું આવશે કે ટી એફ હોય તો જ શરતી આવે છે. જેમ કે ટી છે ને આઈ એફ છે તો ટી એફ હોય તો શું આવશે? શરતી છે ટી એફ હોય તો જ એફ આવશે. યાદ રાખવાનું, ટી એફ હોય તો જ એફ આવશે, નકાર નહીં આવે. દેખો, બીજે કોઈ પણ જગ્યા નથી. ટીટી છે તો ટી છે, એફ ટી છે તો ટી છે, એફ એફ છે તો ટી છે. તો ફક્ત બીજું આપણે શું યાદ રાખવાનું છે કે ટી એફ હોય તો જ એફ આવે. આ દ્વિશરતી છે. દ્વિશરતી મેં તમને હમણાં જ કીધું હતું. તો દેખો, આપણે તો આવી રીતે તો લખેલો જ છે. ખાલી એમાં શું જોવાનું છે? ટી એફ હોય તો જ એફ આવે અને એફ ટી હોય તો જ આવે. દેખો, આ છે ટી એફ છે તો એફ આવે. દેખો, બે છે, ટી એફ છે તો એફ આવ્યો અને એફ ટી છે તો એફ આવે. તો આ 5 કોષ્ટકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ જોઈ લેવાને. આ ખાસ કરવાથી તમારે 10 ગુણનો તમને આમાંથી માર્ક્સ મળી શકે છે. અને આ વિડીયો તમે ગમે ત્યારે જોઈ શકો છો. ભલે 1 દિવસ પહેલાં મૂકવામાં આવ્યો હોય, 1 વર્ષ પહેલાં મૂકવામાં આવ્યો હોય, તો આ મોસ્ટ આઈએમપી છે. 1 ગુણમાં પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પણ છે અને હવે પૂછાશે પણ. આજે 2026માં બોર્ડની એક્ઝામ લેવાની છે, તેમાં ખાસ મોસ્ટ પ્રશ્નો આવી શકે છે. તો તમારે એક ચેપ્ટર ખાલી 15 થી 20 મિનિટનો હોઈ શકે. તો તમારે ખાસ આ ધ્યાન રાખવું જોઈએ. તો દેખો, આ પ્રશ્ન પહેલો છે જે આપણે જોઈ શકીએ. અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર. બીજો પ્રશ્ન છે જે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકો અન્ય સહયોગીઓ છે. તાર્કિક કારકો કેટલા છે અને કયા છે? જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને ખાસ પૂછાય છે, ખાસ જ પૂછાય છે. તો તાર્કિક કારકો 5 છે, જેમાં આપણે નહીં અને કાં તો અથવા જોતો તથા જોતો અને તો જ. આપણે જે છે નહીં, આપણે હમણાં 5 કોષ્ટકો શીખ્યા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં નહીં એટલે નિષેધ છે, અને એટલે સમુચય છે, કાં તો અથવા છે એટલે વિકલ્પન છે, જોતો તથા છે તો શરતી છે, અને જોતો અને તો જ છે તો ત્રિશરતી છે. તાર્કિક કારકો માટે પ્રયોજાતા પ્રતીકો લખો. એમ પૂછાય કે તાર્કિક કારકો માટે કયા પ્રતીકો છે? જેમાં આપણે જોયું તો તાર્કિક કારકો હમણાં જોયું ઉપરનો પ્રશ્ન. જેમાં નહીં છે એટલે નિષેધ છે, અને છે એટલે સમુચય છે, કાં તો અથવા છે એટલે વિકલ્પન છે, જોતો છે એટલે શરતી છે, અને જોતો અને તો જ છે એટલે દ્વિશરતી છે. જે આ બધા પ્રશ્નો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે બધા જોઈ લેવા જોઈએ. જોતો શબ્દ જૂથ માટેનું પ્રતીક શું છે? આપણે હમણાં કોષ્ટક જોયા, તેના પ્રતીકો જોયા છે. તો જોતો એટલે શરતી આવશે. આપણે લખેલું છે અહીંયા શરતી. તો હવે દ્વિમુખી કારકો કેટલા છે અને કયા? એકમુખી કારક છે એ નિષેધ જ છે. એ દ્વિમુખી કારકો કેટલા છે? દ્વિમુખી કારકો 4 છે. જેમ કે આપણને નિષેધને કાઢી નાખવાનું છે અને બાકીના બધા લખવાના જે છે. જેમ કે સમુચય છે, વિકલ્પન છે, શરતી, દ્વિશરતી. આ મુખ્ય એટલે કે દ્વિમુખી કારકો છે, એ પણ 4. આ ખાસ 2 ગુણના પ્રશ્નોમાં આવી શકે છે. 2 ગુણનો ખાસ જ પ્રશ્ન પૂછાય છે ને આ ખાસ જ પૂછાતો હોય છે પહેલી, બીજી અને ત્રીજી પરીક્ષામાં. એટલે કે બોર્ડની પરીક્ષામાં ખાસ જ આ પૂછાતો હોય છે. જેમ કે નિષેધનું સત્યતા કોષ્ટક રચો, પછી સમુચયનું લક્ષણ લખો, એવું પૂછાય છે 2 ગુણમાં. તો આપણને આ જોઈ લેવું ખાસ મોસ્ટ આઈએમપી છે.
હવે આપણને મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 છે, એટલે કે 2 ગુણ માટે છે, જે પહેલી પરીક્ષામાં 2026માં પ્રથમ પરીક્ષામાં જે લેવાશે તેમાં આમાંથી 2 ગુણના ફાઇનલ આવશે. આ 7 છે, ખાલી આ 7માંથી તમે 7 જોઈ લેશો તો આમાંથી તમને બધા આવડી જશે અને 2 ગુણના ફાઇનલ આવશે. તો દેખો સમુચય છે તો સમુચયને આપણે અલગ કાઢવાનું છે. જેમ કે આપણે સમુચયનું આ યાદ રાખ્યું હતું, ખબર છે સમુચયનું યાદ રાખ્યું હતું તો આપણે સમુચયવાળું કૌંસમાં નહીં લેવાનું, સમુચયનું બહાર લઈ લેવાનું. જેમ કે દેખો આ છે, देखो સમુચય છે, देखो આ ધારો કે સમુચય છે, આ આર વિકલ્પન છે અને એસ છે, તો આપણે આ બેને કાઉન્સમાં લેવાનું, આ સમુચયને બહાર કાઢવાનું. તો હવે આ છે વિકલ્પન છે, તો વિકલ્પનને પણ કાઉન્સમાં નથી લેવાનું. જેના વિશે પૂછ્યું છે તેને કાઉન્સમાં લેવાનું નથી, તેને કાઉન્સની બહાર રાખવાનું છે. જેમ કે વિકલ્પન છે તો વિકલ્પનને બહાર કાઢીને આપણે આની અંદર રાખીશું. હવે નિષેધ છે તો નિષેધ નથી લેવાનું અંદર, તો આપણે નિષેધને નહીં, નિષેધને બહાર રાખ્યું છે ને આપણે આવી રીતે કંઈક જવાબ છે આનો. વિકલ્પનમાં પણ એમ જ છે, વિકલ્પનને નહીં લેવાનું ને આ સમુચયને લીધું. સરખી છે એમ કરતું જવાનું. સમુચય છે, સમુચયને બહાર રાખો. રેડી? દ્વિશરતી છે ભાઈ, દ્વિશરતી બહાર છે, 2 કાઉન્સ થઈ ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે 2 ગુણમાં પૂછાય છે પહેલી પરીક્ષામાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2026માં જે પ્રથમ પરીક્ષા લેવાની છે તેમાં ખૂબ જ તમને ઉપયોગી થશે અને આમાંથી જ 2 ગુણનું આવશે. ને આ તમે જોવા જશો તો ખૂબ જ સહેલી અને સરળ રીત છે. આ જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો. તો કેટલા છે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારો? 5 છે. જેમ કે આપણને ખાલી આગળ શું લખવાનું છે? નિષેધ, સમુચય, વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી છે, એવા કેટલા છે? 5 છે. તો આપણે યાદ શું રાખવાનું? આમાં શું પૂછ્યું છે કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો, એમ પૂછ્યું છે. તો જટિલ લખવાનું આપણે પહેલું કરીને. 5 છે તો આપણે જટિલ. નિષેધ આવે છે તો જટિલ નિષેધક વિધાન, જટિલ નિષેધક વિધાન. બીજું જટિલ સામૂહિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. જે આ 5 છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડની 2025ની એક્ઝામમાં પૂછાયેલો છે પ્રશ્ન ને 2026ની પ્રથમ પરીક્ષામાં ફાઇનલ જોવા મળશે અને એ પણ વિભાગ બીમાં પહેલો જ પ્રશ્ન આવશે. જે બીજો પ્રશ્ન છે, ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં, એ પણ કાઉન્સમાં છે. ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં. તો આ પ્રકારની વિધાનિક પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. તો આપણને આવો કોઈ પ્રશ્ન જોવા મળે છે જે 2 ગુણમાં છે. આ ખાસ પૂછાય છે પણ એટલો ખાસ નથી પૂછાશો, એક પૂછાય. આમાં ખાસ શું યાદ રાખવાનું છે? ખાસ આમાં 3 વસ્તુ યાદ રાખવાનું છે, જેમાં સંકેતાવલી